નમસ્કાર મિત્રો. તો અત્યારે આપણે આવી ગયા છે ટપલા વવ હનુમાનજી મંદિર કે જે પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરની નજીકમાં આવેલું છે. તો મિત્રો આજે હું તમને જે આ મંદિર આવેલું છે એના હું તમને દર્શન કરાવીશ. અને મિત્રો આપ આ હનુમાનજી દાદાના દર્શન કરી ખરેખર ધન્યતા અનુભવશો. મિત્રો હનુમાનજી દાદાના દર્શન કરાવતા પહેલાં ડાબી બાજુએ ભગવાન શિવનું પણ એક શિવલિંગ આવેલું છે, એના આપણે દર્શન કરીએ. મિત્રો અહીંયા ભગવાન શિવનું શિવલિંગ આવેલું છે અને ત્યારબાદ મિત્રો અહીંયા ડાબી બાજુએ હનુમાનજી દાદાની સરસ મજાની પ્રતિમા આવેલી છે. આ હનુમાનજી ટપલાવાલા દાદા તરીકે પણ અહીંયા પ્રખ્યાત છે. મિત્રો અહીંયા ડાબી બાજુએ મહાકાળી માતાજીની પણ પ્રતિમા છે. સરસ મજાના હનુમાનજી દાદાના દર્શન તમને અહીંયા થશે. તો મિત્રો જ્યારે પણ તમે પાવાગઢ જાઓ છો ત્યારે અહીંયા પાવાગઢથી થોડા આગળ જતાં નવાડ જંકશન આવે છે, ત્યાં રોડ ઉપર ટપલાવાલા હનુમાનજી દાદા અથવા તો ટપલા વાવ હનુમાનજી મંદિર આવેલું છે, એના આપ અવશ્ય દર્શન કરજો. હનુમાનજી દાદાની અહીંયા સ્વયંભૂ પ્રગટ થયેલ પ્રતિમા છે. મિત્રો આપ જોઈ શકો છો હનુમાનજી દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલ પ્રતિમા અહીંયા છે. આ મંદિરે સવાર સાંજ બંને સમયે આરતીનું આયોજન કરવામાં આવે છે. તો આપ આ જે ટપલાવાલા હનુમાનજી દાદા છે એમના મંદિરે જ્યારે આવો ત્યારે આરતીનો લાવો જરૂરથી લેજો. આ મંદિરનો બહારનો નજારો કંઈક આ રીતનો છે. આ જે મંદિર છે એ ભગવાન શિવનું જે શિવલિંગ છે એ છે, અને બહારની બાજુએ એક મોટો પીપળો પણ આવેલું છે, પીપળાનું મોટું વૃક્ષ પણ આવેલું છે, અને ત્યાં બાજુમાં જ હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. આપ જે જોઈ રહ્યા છો એ હનુમાનજી દાદાનું મંદિર છે, અને બાજુમાં ભગવાન શિવનું શિવાલય અહીંયા આવેલું છે. તો જ્યારે પણ તમે પાવાગઢ બાજુથી આવો ત્યારે આ બાજુ આવો તો નવાડ જંકશન બાજુ આવતા જ હનુમાનજી દાદાનું આવું સરસ મજાનું મંદિર આવેલું છે, જેના તમે દર્શન કરી શકશો. અહીંયા બેસવા માટે સરસ મજાના બાંકડાની વ્યવસ્થા પણ છે, અને અહીંયા જે આપણો ભવ્ય વારસો કહેવામાં આવે છે, અતુલ્ય વારસો કહેવામાં આવે છે, એવા જે પાળિયા દેવ અહીંયા છે, તો એના પણ તમને અહીંયા દર્શન થશે. તો જ્યારે પણ તમે આવો ત્યારે અહીંયા તમને પાળિયા દેવના પણ દર્શન થશે. તો આ આપણા અતુલ્ય વારસા સમાન પાળિયાના પણ જ્યારે આ જગ્યાએ આવો, આ સ્થળે આવો ત્યારે તમે દર્શન કરજો. જ્યારે પણ તમે આવો છો ત્યારે પાછળના ભાગે પણ બેસવાની સરસ મજાની જગ્યા છે. અહીંયા ઘણા બધા વૃક્ષો આવેલા છે, માટે મિત્રો તમે જ્યારે પણ આ સ્થળે આવો છો ત્યારે તમને અહીંયા કુદરતના કોળે આવ્યા હોય એવો અહેસાસ થશે. અહીંયા ઘણા બધા વૃક્ષો આવેલા છે, ઓક્સિજન તમને ભરપૂર માત્રામાં અહીંયાથી મળી શકશે. અને મિત્રો પહેલાંના જમાનામાં જ્યારે પાણીની વ્યવસ્થા નહોતી ત્યારે કૂવાઓ બનાવવામાં આવતા હતા અને પાણી ખેંચવામાં આવતું હતું. એ અહીંયા આ પણ આપણો ભવ્ય વારસો અહીંયા તમને જોવા મળશે. તો મિત્રો આપ જે જોઈ રહ્યા છો આ કૂવો છે. કૂવામાં અત્યારે ઉપર જ પાણી છે, લગભગ 15 થી 20 ફૂટના અંતરે અહીંયા ઉપર પાણી છે. અને પહેલાંના જમાનામાં જે આવી રીતે પાણી ખેંચવામાં આવતું હતું એ આ જે ટપલા વાવ જે હનુમાનજી દાદા છે, ટપલાવાલા હનુમાનજી દાદા મંદિર, ત્યાં તમને આ આપણા અતુલ્ય વારસાના ભવ્ય વારસાના તમને અહીંયા દર્શન થશે. તો આપ જ્યારે પણ આવો છો ત્યારે આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો. મિત્રો તમે જ્યારે આ સ્થળે આવો ત્યારે તમને અહીંયા ભવ્ય વારસાના અને ઐતિહાસિક કૂવાના તમને દર્શન થશે. તો મિત્રો આપ જોજો અહીંયા
જે છે આજે કૂવાની અંદર એક પાટ મૂકેલી છે, કેટલો લાંબો પથ્થર મૂકેલો છે એ પણ જુઓ, અને જે પથ્થરોની ગોઠવણી છે એ પણ જુઓ. જૂના જમાનામાં જે પથ્થરો ગોઠવવામાં આવતા હતા એ હાલના જે આર્કિટેક્ટ અને એન્જિનિયરો છે એને પણ શરમાવે એવા પથ્થરોની ગોઠવણી કરી અને અહીંયા કૂવો બનાવવામાં આવતો હતો એ સમયે. તો મિત્રો આપ જુઓ એમની આ જે કૂવો છે એની ગોઠવણી કેટલી જોરદાર છે, જે પથ્થરો છે એની ગોઠવણી કેટલી જોરદાર કરેલી છે, ખૂબ જ ચોક્કસાઈપૂર્વક. અને એ સમયે તો આવા કોઈ યંત્રો કે ઓજારો નહોતા, એમ છતાં પણ આવી ગોઠવણી કરવી એ કેટલું આસાનીથી એમને આ જે ગોઠવણી કરી હશે એ પણ જોવા જેવું છે. તો મિત્રો આ જુઓ, આ આપણને અહીંયા ભવ્ય વારસાના જે દર્શન થઈ રહ્યા છે, આપણો અતુલ્ય વારસો જે છે એ અહીંયા સચવાયેલો છે. તો આપ આ સ્થળની અવશ્ય મુલાકાત લેજો જ્યારે પણ તમે અહીંયા આ મંદિરે આવો છો ત્યારે.